અત્યારે પાર્સલ જાય છે તો ઉપર આ રીતનું ભાઈ સામાન ચડાવ્યો છે. ઓઇલ બોઇલ લાગી ગયું છે ને હવે ભાઈ મારીએ છે રોલ. સામાન ઉપર ચડે છે અત્યારે. બધા મિત્રો અત્યારે ઉતરી ગયા છે ભાઈ નાસ્તો પાણી કરવા માટે. તો હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા બ્લોગમાં. ને બાકી બધાને ગુડ મોર્નિંગ. જોઈ લો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને બંદરમાં આવી ગયા છે હો ભાઈ ફાઇનલી. કારણ કે ભાઈ જવાનું છે અમારે ઘરે. શું કામ જવાનું છે ખબર છે ભાઈ? આટો મારવા જવાનું છે ઘરે. હવે તો અત્યારે છે ને બધું અત્યારે કામ બધું હાંસવવું પડે. તો જો અહીંથી પાટલા ને બધું લઈને અહીંયા રાખી દીધું. બાકી બધા જ ઓજા છે ને ઉપર ચડાવી દીધેલા છે. કારણ કે ઓજા બધા ઉપર રાખવા પડે. લુગડા બુગડા બધા તો ધોઈને રાખી દીધેલા છે. ને ઘરે ભાઈ જવાનું કારણ શું છે? મેન કારણ મા મહિનો કરવા. હવે મા મહિનો કરવા માટે એમ છે કે ભાઈ અમારા અડધા કલાકનો લગ્ન આવી ગયેલા છે. તો આ પહેલા મહિનામાં પણ થોડાક લગ્ન છે ને બીજા મહિનામાં પણ છે. એટલે ભાઈ કંઈ એક્ઝેક્ટ નહોતું. બસ ફિશિંગ નીકળીએ ને પછી પાછું હોવાય એમ નહોતું. એટલા માટે એ રીતનું થાય બધું. એટલે ભાઈ પહેલી તારીખે લઈએ 2026માં બાંધી દીધી બોટ. હવે પાછા અમે જાશું 1.5 મહિનો થઈ જાય, કંઈ નક્કી ન હોય કે પાછું ક્યારે જવાનું થાય. બાકી તો હવે છે ને ભાઈ થોડું ઘણું કામ હજી બાકી છે. શું કામ છે ને બતાવું તમને. તો જો પેલા તો આ ગેલા છે ને અહીંયા હેઠે વાર દેવાના છે. એટલે કોઈ બોટમાં નડે નહીં, કાંઈ નહીં. બાકી ઘોડી સોડાવી ને અહીંયા રાખ દેવાની છે. એમાં સંડાસ બાથરૂમ છે ને એને ઘોડી કહીએ. એટલે અહીંયા રાખ દેવાનું છે. બાકી છે ને 2 બોટ બાંધવાની છે. અમારી કેબિન જો કેબિન કેમ સમકેશ ને બાકી ભાઈ ને ભાઈ ઘસીથી આગલી ફિશિંગ ને આ ફિશિંગ એમાં ઓઇલ લગાડી દીધું એટલા માટે. બાકી તો ભાઈ આજે અમારું સુવાનું બધું બતાવું તમને. તો આ રીતનું ભાઈ બધું તો સુવાનું અમારું હોય છે અહીંયા. બાકી ભાઈ વાયરુમાં છે ને ભાઈ ઓઇલ ગ્રીસ કરીને રાખેવાના છે અહીંયા. તો મિત્રો અત્યારે તો આ બધી બોટું જાય છે ફિશિંગમાં. આ રીતનું ભાઈ હોય અત્યારે તો ભાઈ આ વાયરુના ડમ્બલ પડ્યા છે. ડમ્બલ આખા બે એ છે ને ભાઈ આમાં ભરવાના છે ને ભાઈ ઓઇલ કરવાનું છે એમાં. બાકી આ લોકોને એમ જ છે. પછી એ લોકો ભાઈ અત્યારે એનું બોલે કામકાજ. તો મિત્રો સંડાસ બાથરૂમને અહીંયા લઈ લીધું. તો છોડી નાખ્યું ને અહીંયા પાછી લીધું. હવે ભાઈ છે ને એ ત્યાંનું કામકાજ આપણું પૂરું થઈ ગયું. કારણ કે હવે આને બાંધી દેશું. તો મિત્રો અત્યારે અમારા કલેક્ટર સાહેબ જો બધા વાસણ ધોઈ રહ્યા છે. કારણ કે ભાઈ હવે ઘરે જવાનું છે ને તો બધું સાફ સફાઈ કરી દે. ઘરે જવાનું બધું ઓકે કરી દે. અને આ જે ટીનના ઠામ છે એમાં તેલ ચોપડીને મૂકીએ એટલે મર્યા ન પડે. અને બીજા નંબરની અંદર કે અમે આવીએ 2 મહિને 1.5 મહિને આવવાના છે તો આમાં તેલ ચોપડવાથી આ ટીનના ઠામની અંદર ખારા પાણી ન લાગે. એટલે આ બધું ઓકે કરી અને તેલ ચોપડીને મૂકી દેવાનું છે. ને અમે 4 વાગે નીકળવાના છે. કેમ ખુશી થાય છે કે જવાની? છૂટી નહીં, મચ્છી નથી એટલા માટે. હા, એટલે આમ ખુશી થાય છે કે જવાની છે. મજા આવે? મજા બહુ આવે. પણ હવે મચ્છી નથી તો સેટે હું કરે ડીઝલ ના ન થાય એવું બધું છે. અમારા સંદીપભાઈ ના લગ્ન છે તો હવે એને કરવું પડશે ને. એનું પૈસા અમે ગરીબ માણસ છે. અમે બહુ તાલેવર નથી. આ મહેનત કરીને ખાઈએ. પેટ ભરાય ને પન કામે ને પેટ ભરાય ને ધન કામે ને ઢગલા થાય. અમે તો મજૂરિયા માણસ. વાહ. ચાલો વાંધો નહીં, હાલો વાસણ ધોઈ લે. બાકીનું અમારું હવે કામ હવે છે ને આનું લઈએ. તો તૈયારી થઈ ગઈ છે. અત્યારે ભાઈ આવી ગયું છે ઓઇલ, ગ્રીસ એવું બધું આવી ગયેલું છે. તો અત્યારે પ્રાઇમસ ઉપર ચડાવીને ગરમ કરી કાઢ્યું. બાકી મસ્ત મજાનું હવે તૈયાર ચાલુ છે ભાઈ. હા જો અત્યારે ભાઈ આ પાનું તૈયાર કરી રહ્યા છે ને. વાયરુમાં હવે તૈયારી છે. ઓલા લોકો તૈયાર થઈ ગયા, અમે પણ તૈયાર થઈ ગયા છે. ખાલી તો જો કેમ કે અમારો છેલ્લો દિવસ છે. બધા ખુશીમાં પણ છે. આજે ઘરે જવાનું છે ને વહેલા. બધું કામ પતી જાય તો જાય ને. બપોર તો થઈ ગયા. તો મિત્રો વાયરુમાં ભાઈ ઓઇલ બોઇલ લાગી ગયું છે ને હવે ભાઈ મારીએ છે રોલ. આ રીતનું ભાઈ પેકિંગ કરીને જવાનું છે. એટલે કંઈ કાટ બાટ મારે નહીં એમ. તો હવે છે ને ભાઈ નાઈ ભાઈને ફ્રેશ થઈ ગયા છે. અને હવે ભાઈ છે ને જવાનું છે ભાઈ ઘરે. તો જો બધું પેકિંગ કરી નાખ્યું. બધું જ રેડી કરી નાખેલું છે. હવે ભાઈ થેલા બેલા લઈને ઉપર ચડીએ. જટ્ટી ઉપર જાઉં. જટ્ટી ઊંચી થઈ ગઈ છે કેમ કે બોટું હેઠે આવી ગઈ. પાણી ઓર થઈ ગયા ને એટલે કાંઈ વાંધો નહીં. બાકી તો હવે જાય ઉપર ચડીએ. પછી 4 વ્હીલ કઈ આવે છે તો
કંઈ નહીં, જોવી પડશે ને એ રીતનું છે. બાકી આપણે તો હવે બધું વાળ બાળ એક કપવાના છે, બીજું કાંઈ છે નહીં. ને થોડા કાળા કાળા થઈ ગયા છે, એવું બધું છે. ચાલો કાંઈ નહીં, આગળ મળીએ પછી. તો મિત્રો ફાઇનલી ભાઈ જો આવી ગયો છે તુફાન, આ રીતનું ભાઈ છે. હવે બધા એમાં માઈ જાય 11 જણા છે, જોઈએ માઈ જાય કે નથી. બાકી તો બીજા બધા સામાન લાવે છે. ફટાફટ બેસી જઈએ, કારણ ત્યારે પૂગીએ કાંઈ ખબર નહીં, રાતના પૂગશું કદાચ ઘરે, જોઈએ. ચાલો તો મિત્રો અત્યારે પાર્સલ જાય છે, જો ઉપર આ રીતનું ભાઈ સામાન ચડાવ્યો તમે જો ભાઈ. આ મારા ભાઈ 2 ટંડેલ છે, આ ભાઈ મહેશભાઈ આ બોટના ટંડેલ છે, આ છે ભાઈ ભગનભાઈ એ આ બોટના ટંડેલ છે ભાઈ. શું બોટનું નામ છે? રાજ શિવાની, ને આ છે ભાઈ શ્રી આનંદી. તો ભાઈ બંને ટંડેલ જાય છે હવે ઘરે મહિનો કરવા માટે. તો ચાલો બોટ મસ્ત મજાની જો ભાઈ પેકિંગ કરી દીધું જ બધું. હા હા તો ભાઈ ટંડેલિયાના બધા ખલાયું છે ને ભાઈ, બધા ઉપર ચડી ગયા સામાન લઈને. હા ભાઈ આ 2 ટંડેલ બહુ સારા એવા છે એમ. તો બધો સામાન બધો ઉપર ચડાવી દીધો છે ને ભાઈ અમે જાય છે ભાઈ હવે ઉપર એટલે અહીંયા. તો મિત્રો હવે ફાઇનલી ભાઈ જાય છે ભાઈ બોટ માલિક ઘરે. તો બધાને ટાટા ભાઈ, લાસ્ટ ડે છે ભાઈ. ને ભાઈ હવે 1-2 મિનિટ જ છે, કારણ કે ભાઈ 4-4.5 મહિના થઈ ગયા, લગભગ 5 મહિના બાકી છે. 4ના ભાઈ એકને એક બોટમાં રહેલા હોય ને તો એમ થાય કે ભાઈ આપણું ઘર જ છે, એવું જ હોય. હવે આ ઘરેથી ભાઈ આપણા ઘરે જાય છે, એ રીતનું છે. તો ચાલો ભાઈ બાય બાય કરી દઈએ આપણી બોટને ને ઉપર જઈએ 4 વ્હીલમાં. તો ફાઇનલી ભાઈ જગ્યા મળી ગઈ છે આપણે ભાઈ મસ્ત મજાની ભાઈ તુફાનની અંદર. તમારા અડધા માણસો અહીંયા બેઠા છે, અડધા સામાન ચડાવે ને ઘરે જવાનું ફાઇનલ થઈ ગયું ભાઈ રેડી. ભાઈ આમાં છે ને ભાઈ કોઈ અત્યારે ડ્રાઈવર નથી. ડ્રાઈવર અમારે અહીંયા છે, આવે પછી બેઠે પછી હકારે પછી ખબર પડે. ઓકે તો જો ભાઈ સામાન બામાન ઉપર ચડે છે અત્યારે બોટું ને ભાઈ ટાટા કરીને અમે નીકળી ગયા છે. માન હેસ ભાઈ અત્યારે નજારો જોતા જઈએ છે. હવે ખાઈ બી આવે ને પછી ખબર પડે. આયા તો બધું મેદાન ખરાબ છે. 30 દી પાકા ઘરે. ઓ વાહ 30 દી સુધી ઘરે રહેવાનું છે એમ કે 30 દી ની છુટ્ટી મળી. મિત્રો જો અત્યારે હોટલ કરવા રોકી દીધી છે, રાત પડી ગઈ. જો 4 વ્હીલ અહીંયા રાખી દીધી તુફાન ને ભાઈ લોકેશન જો અત્યારે બધા મિત્રો અત્યારે ઉતરી ગયા છે ભાઈ નાસ્તો પાણી કરવા માટે. નાસ્તો પાણી કરવા જઈએ. અમે આવ્યા ને ત્યારે આ હોટલે જ રોકી હતી, જાય ત્યારે. હા પહેલાં તો છે ને તમને કૃષ્ણ ભગવાનના દર્શન કરાવી દઉં અહીંયા પહેલાં ભાઈ આપણા કાનુડાના. જો ભાઈ કેવા મસ્ત મજાના છે ભાઈ અહીંયા. જો મસ્તનું છે ભાઈ અહીંયા. તો મિત્રો રાતના ફાઇનલી છે ને રાતના 12 વાગ્યાની વાટ હતી. મારા જીજુ મારી વાટે હતા, કેમ કે મને લેવા આવવાનું હતું ને એટલે. ને કેટલા વાગ્યા ખબર છે? 1:30 વાગી ગયો. 1:30 હજી જાગે નીંદરમાં છે થોડાક. તો કાંઈ નહીં, એટલો સપોર્ટ કરે સારું કહેવાય. વાત જોઈએ એવી ઠંડીમાં લેવા આવ્યા હતા મને. બાકી જો ભાઈ જમવાનું મારા માટે રાખેલું છે તું સ્પેશિયલ, હું આવું એટલે. તો ચાલો ફટાફટ ઝીંગા ખાઈ લઈએ, ઝીંગાને રોટલો ખાઈ લઈએ ને પછી સૂઈ જાય. કારણ કે ભાઈ રસ્તામાં કંઈ નાસ્તો બાસ્તો નહોતો કર્યો એટલા માટે. ચાલો ફટાફટ જમી લઈએ ને સૂઈ જાય, પછી સવારે મળીએ. તો મિત્રો સવારમાં મસ્ત મજાના ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા, નાસ્તો બાસ્તો કરી લીધો ને ભાઈ સવારમાં અત્યારે અહીં આરતી ચાલુ છે. ચાલો બતાવું. હા ભાઈ કૃષ્ણ ભગવાનના ભગત અહીંયા છે ને ભાઈ, કૃષ્ણ ભગવાનની આરતી મસ્ત મજાની કરે છે. જવું બાકી આપણે ભાઈ છે ને બધો ભાગ લેવેલા છે ને તો બધો અલગ પાડવાનો છે, ખાજલી છે અને એવું બધું છે. હા માન બધું ઉપાડીને લેવેલા છે. આ બધું અલગ મેગાવેલું હતું. તો કંઈ કે પોરબંદરની ખાજલી દેખાડું. આપણે પ્રખ્યાત ખાજલી કરતા હતા ને બધા. એટલે મારા ભાણે જો રાતના વાટ જોતા તો સૂઈ ગયા. અત્યારે ભણવા ગયા લાગે. ભણવાના છે ગયા, શનિવાર છે.
મિત્રો ભાઈ આ છે ભાઈ આપણા શિવાંગભાઈ, આપણો ભાણેજ છે નાનકડા એવા ક્યુટુ 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 ક્યુટુ. તો ભાઈ એ રાતના એક જ અમારી વાટ જોતા હતા. રાતનું હું આવ્યો તો જાગતા હતા. કાં જાગતો હતો ને? જાગતો હતો. રમે છે અત્યારે, ઠંડી બહુ લાગી રહી છે ભાઈ. અત્યારે આવી જશે બસ સ્ટેશને. જો જવાનું છે ભાઈ અશોકભાઈની ઘરે. અચાનક ભાઈ પહોંચી ગયા છે સીધા ભાઈ આપણે છે ને ફઈના ગામ દુધાડા. હેરિંગ હવા ભાઈ હિંગુ પાડવા આવે છે. જો કારણ કે ભાઈ હિંગુ ઘરેથી મેગાવેલી છે કે હિંગુ લેવા જવાની ઈચ્છા છે. તો આપણે સિંગ લેવા આવી ગયા છે ભાઈ. તો હેરિંગભાઈની બહુ મીઠી છે ભાઈ આ હેરિંગભાઈની સિંગુ. તો મિત્રો આજે ફાઇનલી ભાઈ આપણા ઘરે પહોંચી ગયા છે. જો ભાઈ લાલો ફિલ્મ જોઈ રહ્યા છે ભાઈ. લાલો જો તો પિક્ચર જોઈ લે મસ્ત મજાનું ને પછી સુઈ જાય.